ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં તાંબા પિત્તળ સહિતના ભંગારની દુકાનના રાત્રિના સમયે તસ્કરોએ શટર તોડીને અંદાજે ₹6,90,000ના તાંબા પિત્તળની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ સોહિલભાઈ મજીદભાઈ માલકાણીએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ઇમરાનભાઈ મહેબૂબભાઈ કુરેશી, મુજફર ઉર્ફે મોસમ, રજાકભાઈ ઇબ્રાહીમભાઈ ચૌહાણ અને સાદિક ચાંદભાઈ સૈયદ સહિતના 3 શખ્સોને ઝડપી લીધા હતા। Yes.